મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત છે. આજે હળદ નાનીનો માહિતી આપવાનો છું. હળદ, હળદ કી અતિયા પ્રથમા, બાલ હળદ, પીળી હળદ, મોટા હળદ, અમૃતા, પ્રાણદા, કાયાસ્થલ, હેમવતી, કેતકી વગેરે 3 નામ છે. ત્વચાની એલર્જી થઈ હોય તો નાની હળદીનો ઉકાળો કરીને પીવાથી અથવા તો પાણી લગાવવાથી રોગ મટી જાય છે. મોઢામાં સોજો આવેલો હોય તો હળદીનો ઉકાળો કરીને પીવાથી કે કોગળા કરવાથી રોગ મટી જાય છે. ગેસ, એસિડિટી અને મોટાપા થયેલા હોય તો હળદીનું નિયમિત સેવન કરવાથી રોગ મટે છે. પેટ સાફ કરવું હોય તો રાત્રે હળદી દૂધ સાથે લેવાથી સવારે ઝાડા પેટ સાફ થાય છે. કબજિયાત થઈ હોય તો હળદીના ચૂર્ણને છાશ સાથે લેવાથી પેશાબ વધારે આવે છે અને રોગ મટે છે. ગેસ, ગોળા રોગ થયો હોય તો હળદીનું ચૂર્ણ ગોળ મિક્સ કરીને ખાવાથી રોગ મટે છે. પાચન શક્તિ મજબૂત કરવી હોય તો હળદીને ચાવીને ખાવાથી મજબૂત પાચન શક્તિ બને છે. હળદીને પીસીને ખાવાથી અલગ અસર થાય છે. હળદીને ઉકાળીને પીવાથી અલગ અસર થાય છે અને શેકીને ખાવાથી ત્રિદોષનું શમન કરે છે. કફ થયો હોય તો હળદીને સેંધા નમક મિલાવીને ખાવાથી રોગ મટે છે. શરીરની કમજોરી આવી ગઈ હોય, થાક લાગતો હોય, યાદશક્તિ ન રહેતી હોય તો હળદીનું સેવન કરતા લાભ થાય છે. હાઈ બીપી થતી હોય અથવા અટેક આવતો હોય તો હળદીનું નિયમિત સેવન કરવાથી રોગ મટી જાય છે. ત્રિફલા ચૂર્ણ હળદી, બરડી અને આમલો ખોડીને સારીને મિક્સ કરી તૈયાર કરી ત્રિફલા ચૂર્ણ બનાવવામાં આવે છે અને 1 ચમચી દૂધ સાથે લેવામાં તે 3 દોષ દૂર કરે છે. આંખોનું તેજ વધારવા તો ત્રિફલા ચૂર્ણ નિયમિત ખાવાથી તેજ વધે છે. વાત વિકાર થયો હોય તો વાત વિકારમાં હળદીનું સેવન ઘી સાથે કરવાથી રોગ મટે છે. તેની માત્રા જો ઉકાળો 10 થી 30 ગ્રામ લેવાય, ચૂર્ણ 2 થી 6 ગ્રામ લેવામાં આવે છે. ડાયાબિટીસ થયેલો હોય તો હળદીનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. શરદી, છાતીનું જકડન થતું હોય તો નિયમિત હળદીનું સેવન કરવાથી રોગ નાશ થાય છે. શીઘ્ર પતન થતું હોય તો હળદીનું નિયમિત સેવન કરવામાં આવે તો શીઘ્ર પતન થતો રોગ અટકે છે. જય જડીબુટ્ટી.